ભાજપના નગરસેવકના પુત્રે મોડી રાત્રે અકસ્માત સર્જી બીજા અન્ય વાહનોને કર્યું નુકસાન। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કાળિયાબેટ નજીક ગત મધરાતે કાર ચાલકે બેકાબુ બનેલી ફોર્ચ્યુનર કાર દ્વારા અકસ્માત સર્જ્યો હતો, જેમાં પ્રથમ 3 કારને ટક્કર માર્યા બાદ એક દુકાનના શટર સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી। હાલ આ બનાવના પગલે સ્થાનિક વિસ્તારના રહીશો ભયના માર્યા પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા, જેમાં બીજી અન્ય કાર આવતા તેમાં બેસીને ફોર્ચ્યુનર કાર ચાલક ફરાર થઈ ગયો હોવાનું સ્થાનિક લોકોએ નિહાળ્યું હતું। જ્યારે વધુમાં આ કાર ચાલક ભાજપના એક નગરસેવકનો પુત્ર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। જો કે આ મામલે સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, ત્યારે બનાવના પગલે રાત્રે પોલીસની PCR વાન પણ સ્થળ પર પહોંચી હતી। તેમજ વધુમાં સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ ફોર્ચ્યુનર કારનો ચાલક ભાજપના એક કોર્પોરેટરનો પુત્ર હોવાનું પ્રાથમિક સામે આવ્યું હતું। આ બનાવમાં કાર ચાલક યુવાનને પણ લોહિયાળ ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ, જ્યાં પ્રાથમિક સારવાર બાદ રાતોરાત રજા લઈ લેવાઈ હોવાનું પણ ચર્ચામાં આવ્યું હતું। જોકે આ બનાવને લઈને આજે સવારથી ભાવનગરમાં ભારે ચર્ચાઓ ચાલી રહી હતી, જ્યારે સમગ્ર ઘટનાને દબાવવા પણ અનેક પ્રયાસો ચર્ચાસ્પદ બન્યા છે। ત્યારે આ વિસ્તારમાં અનેક લોકો રાત્રે ચાલવા નીકળતા હોય છે, પણ સદનસીબે ઘટના 2 કલાક મોડી બની છે। જો રાત્રે 11 વાગ્યા આસપાસ અકસ્માત થયો હોત તો હિટ એન્ડ રન જેવો બનાવ બનતા રોકી શકાય ન હોત, તેમ લોકોનું કહેવું છે। જ્યારે અકસ્માત બાદ લોકો એકત્ર થઈ ગયા હતા અને પેટ્રોલિંગમાં રહેલી PCR વાન પણ તુરંત સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। અશ્વિન ગોહિલ, જે ન્યૂઝ, ભાવનગર।